શું તારા જેવું જ બધું નાનકડું હોય. અને આ જો શું કહો છો? આ ભાઈને બોટી અમાર નાની કે ખૂંદી લાવી. એમ નહીં. મોટી ક્લિપ આવી ગઈ. તારે પીવડા ને કાકુન સવાર વાલી નું વાલી કેમ નથી કરી દેતો મને? તાલી જા ક્યાં કરી? અહીંયા નથી કરી, કોલો પાછી. દવા પીવડા માટે તે બધું કરશે. હગી ટાઈટ હગી હો. ઓહો એટલી ટાઈટ કરે ને મને આમ દઈ જાય. એમ થઈ જાય. ટાઈટ હકી કરવા જાય એમ. કેમ થઈ જાય? મને કરી દે ને મને. કરી દઈશ. ઓ બાપા એ બાપા 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 ઓહો એમ થઈ ગયું. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કે ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આ સ્કૂલ ભાઈ જાના હે નહીં તો હે તૈયાર થઈ ગયા છો દવા પીવડાવવા. મને આ તો વ્લોગ સવારમાં ચાલુ થઈ ગયો, 8 નથી વાગ્યા. હા લાગી મને મોટી કઈ જોતી છે? મને ઓડી ઈ નો હોય તાર નાની હોય કે નહીં? મને નાની નાની મોટી નાની મોટા મોટી. રંગ ગાલતી આમ જો રંગ હજી મારે પીવાની છે હો, પછી મને મોટી. હું તો રંગ આલે બે લઈ લે અત્યારે કાકુને પેલા પીવડાવી દે. બે પીવડાવી જો. કેટલું? બે લઈ લે તો તારે નથી પીવડાવી? હું તને પીવડાવી લે ઓકે. ના ભાઈ તાતું એ ભાઈ કાકુને ગ્રંથ મને એમાંય ભાગ પડે. હા બસ બે અત્યારે એક એક કાકુને પીવડાવો, પછી મને એક એક પીવડાવજો. ચાચી સ્કૂલેથી ના આવું ત્યારે હવે તમે ઓકે જલ્દી કરો. હા તઈ આમ તેમ હાલો લ્યો. ચાલે નહીં દવા ને પણ મને એમ છે આમના મોલી કરી નાખશે. લ્યો ને પૂત તો કડવી લઈ ગઈ. ચાલો ના અહીંયા લઈ ગયો જુઓ મચ્છર કરડ્યું. હા હજી બેઠું નથી અહીંયા. એને જૈનમાં તેદુનું ન્યા લાગ્યું છે. કેટલા વખત લાગ્યું છે. પણ હજી મને નાસ્તો તો કરવા દે. કેમ કેમ તે નાસ્તો ન કરીને કરવો? દવા પીવાની હોય તું ને? કે તો ન કરું. તે દૂધ પી લીધું એટલે હા મમ્મી કઈક બનાવે છે યમ્મી યમ્મી. હાલ જલ્દી. લા, 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 લા. ઢોસાની લોઢી કાઢી. ઈ કે મહેમાન આવવાના છે. પોળા. આને બહુ જ ફેટ પતું. ના તો મસ્ત તડકો આવ્યો છે. આમ જો અમારે બેબી પેનકેક બને છે અહીંયા. સોલ્ટી પેનકેક. આને દ્યોની આપણે રસોડામાંથી વયા જાય. ચલો 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 પેનકેક ખાવા. બા તો અત્યારમાં કોયડો પૂરવા બેસી ગયા છે. અહીંયા માખણ અને ડીશ ને આવી ગયું છે. હાલો ગાંઠિયા ને સેવ ને લઈ લ્યો બધાય. એમ બતાય કાકુને બતાય સ્પાઈડર. ક્યાં છે સ્પાઈડર? ક્યાં ક્યાં છે આ સ્પાઈડર છે? તને કડી ગયો નહીં તો કડી જશે. ના કેમ? નો કઈ લે કે તે માર નાખ્યો એને? હા કોણે માર્યો? ચાચી ચાચી માર નાખ્યો હા કે નો મારે? હવે અહીંયા બાલ ચાલી જાય છે તમારે અહીંયા શું છે? તમારે અહીંયા ભાઈ ચાલા ચાલી જાય છે અહીંયા તમારે તમારે અહીંયા સ્પાઈડર જ આવી જશે. વા ઓલું થયું ને અને આ જો ચારમીએ હે ને પથારો કર્યો છે થેલીઓનો. તઈ ગુજરાતીના ઘરમાં થેલીયું ન હોય એવું તો બને. એવું બને. મને લાગે આ ભૈરી ઓલી ભૈરી મમ્મી રૂમમાં આખું ખાનું ભર્યું. આ બે ખાના ભર્યા હતા, આમાં ભર્યું. આ તો ખાલી જમલાની જ આ છે. તો ખાલી જબલા. થેલીનું શું કહેવાય? આપણે એક દુકાન કરી નાખીએ ને તો હાલે એવું છે, નાની શોપ. તો બાયું જેમ ઘરેણાનું પેલું કરે ને, ઘરેણા સાચવે ને, એમ ઘરેણા થેલીયું. ભેગા કરે એમ થેલીયું ભેગું. દેવા ટાણે ગોતે હું કહી દેવી. પછી હારી નો છે એ વાત સાચી છે. ઈને ઓલી નબળી છે ને ઈ દે પાછી આવશે ને ઈ કે એક થેલી આમ જા પેપરની થેલી વેસ્ટ ન જવા જોઈએ છે. આ આ છે. ચાલવાની હે આ અમારી શિવાંજલિની છો, આપણી શિવાંજલિની. ચાચી હા, હા, હા. આ તાર
ખાવાની ન હોય, તો દવાની છે. દવાની. માર દવા જેવી છે. રે. એમ કેટલું યાદ છે કે આ દવા જેવી છે. એવી ક્યાં દવા હે? છે જ ને યલો કલર. હા, સવાર પી. લેલો જવાની છે. યલો હે. લેલો જવાની. આ કયો કલર છે? આ કયો કલર? ઓ પેલી વાર. સ્ટ્રોબેરી વાળો. સ્ટ્રોબેરી વાળો. લાલ માં દેખાય, લાલ ને બ્લુ. સ્ટ્રોબેરી વાળો એમાં આમાં. પેલી વાળું છે. પછી આ તો હા, એ સ્ટ્રોબેરી વાળો. પછી આ કયો છે? આ બીજાલા. હે? અરે પિંક કલર તો આને કહેવાય. આ બ્લેક કલર છે આપણા હેર જેવો. હા, હેર એવા હોય ને આપણા. હા. એવું જ હાલશે. એ મને બધી ફોલ્ડ કરવા લાગ્યા. એને એમ કલર નથી ફાવડતા, આમાં ગોઠવવા. પણ આના જેવો કલર છે, આના જેવો કલર છે એમ. એવું છે. આ બ્લુ તારા. બ્લુ નથી, પિંક. બીજા. આ વ્હાઈટ કલર છે અને આ પિંક કલર છે. બોલાવે. અમારા ટી શર્ટ નો કલર કેવો છે? એ ગોત છે હવે આમાંથી. આના જેવો, આના જેવો જો. પણ કેવો કલર છે? ઈ નામ નથી આવડતું. આ મરજી છે. મેચિંગ આવે. ખાલી મેચિંગ આવડે છે બસ. એકમાં કાપડની, એકમાં પ્લાસ્ટિકની, એમ કરીએ આપણે. ઓકે. જેને જે જોતી હોય ને હાથે લઈ લેવાની. અહીંયા ને. આ પણ અમારે કામડી પણ એ કામડી મને તારું બ્લાસ. શું છે? શું છે પેલા કે? બોસ. પોર્સ. પર્સ. શું કાલે બ્લેક કલરનું તારું ત્યાં પર્સ પડ્યું હતું ને, તમે કીધું આ કયો કલર છે? તી કે પર્સ જેવું. હે પર્સ જેવું. તારું બ્લાસ જેવો ટોલું. તારું ચાર જો મન દાદી દેખતે જેવું વાડું. ઈ કે મારી ગાડીમાં ડેકી જેવું હતું. એવો કલર હતો. એવું ચેક્સ વાળું જ હતું. ઉઠે ને ત્યારથી એનું મોઢું બંધ હોય, નહીં ખાવામાં કે નહીં બોલવામાં. ચાલુ હોય છે. The next day. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો કાલનો વ્લોગ છે ને એ કન્ટિન્યુ કરીએ છીએ આજે પણ, બરોબર છે? કારણ કે કાલે છે ને એટલો બધો કંઈ કન્ટેન્ટ નહોતો અમારી પાસે, એટલે આજે પાછો કન્ટિન્યુ કરીએ છીએ. અને આજે છે એ બહુ મસ્તીનો છે ને વ્લોગ આવવાનો તમારી સાથે, કારણ કે આજે તો સ્પેશિયલ દિવસ છે અમારે, એટલે રેસીપી હશે અને વિથ સ્પેશિયલ ડે. એટલે શું સ્પેશિયલ ડે છે ને એ આપણે હવે ગ્રંથને પૂછીએ કે શું છે. ગ્રંથ, હેપી બર્થડે છે આપણા પપ્પાનું. તારા પપ્પાનો હેપી બર્થડે છે? આપણા પપ્પાને હેપી બર્થડે છે. આપણા પપ્પાનો શું? આજે ને તમને હાથમાં વાગ્યું ને, આજે પપ્પાનો બર્થડે. મને અહીંયા હાથમાં એકલું વાગ્યું હતું અહીંયા. તો તને સારું થઈ ગયું ને હવે? હજી થોડુંક દુખે. અહીંયા મેઇન ડોરમાં ભટકાણો હતો મારો હાથ, પણ બહુ વાગ્યું હતું. પછી બરફમાં રાખીને બહુ ઠંડી લાગી. ઓકે, ગુડ. તારે શું કરવાનું છે આજે? હે, પાપાને બર્થડે કીધું? હા, શું કીધું તે? ડોનો હેપી બર્થડે પપ્પાનો. હા. તો અત્યારે તો છે ને હું ને ચારમી બે જાય છે દવાખાને, કારણ કે આજે અપોઇન્ટમેન્ટ છે. કારણ કે ડેન્ગ્યુ છે તો એટલે હવે બતાવવા જવાનું છે. એટલે બતાવીને આવીએ, જોઈએ કે સાહેબ શું કહે છે. અત્યારે તો આમ સારું ફીલ થાય છે, પણ હજી આમ શું કહેવાય, વીકનેસ હજી થોડી લાગ્યા રાખે. એટલે આમ તમે વધારે ને વોક ન કરી શકો, થાક લાગે ટૂંકમાં, બીજું કંઈ નહીં. એટલે જાય સાહેબ શું કહે છે. તો એ ચારમી છે એ તૈયાર થાય છે, તૈયાર થઈને હમણાં નીકળીએ. અને થોડુંક સામાન એ લેવાનો છે, એટલે કારણ કે સ્પેશિયલ કંઈક રેસીપી છે આજે, બરાબર છે? એટલા માટે તો જઈએ અને પછી આગળ છે એ આપણે કન્ટિન્યુ કરીએ છીએ. તો જો હવે દવાખાનેથી આવી ગયા છીએ અને બધું મોહિતના રિપોર્ટ ને બધું નોર્મલ છે, કાંઈ વાંધો નથી. શું જોઈશે તું? આજ શું છે ધર્મ?
ગ્રંથ શું છે આજે? એ શું છે પપ્પાનો? હેપી બર્થડે. હેપી બર્થડે છે હે મમ્મી? એ હા. અને મમ્મીએ તો જમી લીધું છે. અમારે જમવાનું બાકી છે. હજી નથી બન્યું ભાઈ. હજી થોડું બન્યું હોય. અને અહીંયા દીદી છે ને કેકની પ્રિપેરેશન કરે છે. હે? કેવું છે? હે. તું શું કેતો તો હમણાં અહીંયા ઊભા ઊભા કેતો? એમ નહીં. બીજું શું કેતો તો? ઓ માય ગોડ. તો હવે કેક બનાવશું. એના માટે બધાય મેઝરમેન્ટ આપું જ છું તમને લોકોને. આ 1 કપ વ્હીટ ફ્લોર છે એટલે ઘઉંના લોટની કેક જ આપણે બનાવશું આજે. રોટલીનો લોટ લેવાનો અને છે ને કોઈ બી કપ હોય ને આમ દબાવીને કે આમ ઊંચો આવે એટલો લોટ નહીં લેવાનો. આ કપનો આમ ધારો ધાર બધા મેઝરમેન્ટ એ જ રીતે લેવાના. આમ દબાવીને કે એમ લોટ નહીં લેવાનો, નોર્મલ જ લેવાનો. એની સાથે 1 ટીસ્પૂન બેકિંગ પાવડર, 1/2 ટીસ્પૂન બેકિંગ સોડા, 1/4 કપ મિલ્ક પાવડર છે. આ ઓપ્શનલ છે, જો હોય તો યુઝ કરવાનો, ન હોય તો ચાલે. અને આ બધાને છે ને એકદમ મસ્ત ચાળી લેવાનું. અને હું તમારી સાથે છે ને 1 કપનું જ મેઝરમેન્ટ શેર કરું છું. અમે 4 કપ્સની કરી છે એટલે મેં થોડું પહેલાં પ્રિપેરેશન કરી રાખી હતી. અને એ જે ચાળી લ્યો ને તમે, પછી એને જે તમારો લોટ હોય ને એને એકદમ મસ્ત મિક્સ કરવાનો, કોરો જ. એટલે છે ને કે બેકિંગ સોડા આવે ન આવે એવું ન થાય. તો જો આવી રીતે આપણો લોટ મિક્સ કરી દેવાનો. કોકો પાવડરમાં કોઈ મેઝરમેન્ટ હોતું નથી. તમારે નાખવું હોય તો ભલે, ન નાખવું હોય તો કમ્પ્લીટલી ઓપ્શન છે. અને આ જો બધું આમ મસ્ત મિક્સ કરી દેવાનું. આ આપણા કેકનું ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સ બધા મિક્સ થઈ ગયા છે. હવે આપણે લેશું વેટ ઇન્ગ્રીડિયન્ટ્સ, જેમાં પહેલા સ્ટાર્ટ કરશું 1/2 કપ શુગરથી અને 1/2 કપ મિલ્ક. શુગર પછી મિલ્ક ને 1/4 કપ ઘી લેવાનું છે. જે આપણે મિલ્ક પાવડરનું મેઝરમેન્ટ હતું ને એ જ મેઝરમેન્ટ ઘીનું લેવાનું છે. અને ઓગળેલું ઘી એટલે મેલ્ટ થયેલું ઘી લેવાનું, જામેલું ઘી નહીં, રૂમ ટેમ્પરેચર વાળું, ગરમ બી નહીં, ઠંડુ બી નહીં. અને હવે લાસ્ટ ઇન્ગ્રીડિયન્ટ, લાસ્ટ તો નહીં, હજી એક બાકી, 1 ટેબલ સ્પૂન 2 વખત નાખવાની. આ 1 આ 2. પ્રિપરેશન કરી ઓટીજીને પ્રીહીટ કરવા મૂકી દેવાનું છે 210 ડિગ્રીએ વચ્ચેના રેકમાં અને 15 મિનિટ માટે પ્રીહીટ કરવાનું છે એને. અને પછી હવે આને આ બધા ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે કરશું મિક્સ. ચોકલેટ કેક બનાવી છીએ એટલે આ મેલ્ટેડ ડાર્ક ચોકલેટ છે. તમને ભાવે તો મિલ્ક ચોકલેટ બી લઈ શકો. એ પણ છે ને બધું આ વેટ ઇન્ગ્રીડિયન્ટ્સ હોય ને એમાં જ નાખવાનું રહેશે. તો હવે આપણે આને કરશું બીટ. જ્યાં સુધી બધા ઇન્ગ્રીડિયન્ટ્સ આ ઘી ને દૂધ ને બધું એકરસ ન થઈ જાય ત્યાં સુધી. જે વેટ ઇન્ગ્રીડિયન્ટ્સ છે ને એમાં ડ્રાય મિક્સ કરશું. એટલે કે લોટ ને કોકો પાવડર ને જે આપણે મિક્સ કર્યું હતું ને, બેકિંગ સોડા, બેકિંગ પાવડર, એ બધું એમાં મિક્સ કરશું. મમ્મી હું કરવાનું છે? હા, તમે તો ઊભા જ હોય ભેગા. આજે ઓલી કેક બનાવવાનો હે કરવાનો. આ આપણે બેટર છે ને એને એકદમ આમ ઘૂમેડવાનું કે મસળવાનું નથી. આ મસ્ત સોફ્ટલી મિક્સ કરવાનું છે. પછી હું તમને એની કન્સિસ્ટન્સી બતાવું કેટલી જોઈએ એમ. જરૂર પડે તો મિલ્ક એડ કરવાનું, નહીતર કઈ જરૂર નથી. જો ઓલે ખીચી ન હલાતો એમ હલાવે ધર્મ થાય છે. થાય થોડુંક હવે હું થોડુંક કરી દઉં ને ત્યારે આપણું ઓવન પછી ઓવન પ્રીટ થઈ જશે ને કેક સારી નહીં બને આપણી. જો ઓવન ચાલુ હે. યસ બી. તો અમારે જો બહુ થીક લોટ હતો ને એટલે થોડું મિલ્ક એડ કરવું પડ્યું. 2-3 ચમચી જેટલું જ એડ કર્યું ને. હા બસ એટલું જ. અને આ છે આપણું લાસ્ટ ઇન્ગ્રીડિયન્ટ. જો 1 કપ હોય ને, તમે 1 કપની મેઝરમેન્ટની કેક કરો ને તો 1 જ ચમચી લીંબુ એડ કરવાનું. પણ આ અમારે 4 કપ છે ને એટલે લીંબુ થોડું જાજુ જાય છે. અને કમ્પ્લીટ મિક્સ થઈ જાય ને બધું બેટર, પછી જ લેમન એડ કરવાનું. કેકનું બેટર છે ને એ આવી જ રીતે આવું જ રહેવું જોઈએ.
જે આમ સ્લોલી પડશે. જો ઓલું એકદમ પતલું કે એકદમ ઘાટું એવું નહીં, એટલે તમારી કેક મસ્ત ફૂલશે અને સોફ્ટ થશે. જો મિલ્ક, ઘી અને દહીં એ બધું રૂમ ટેમ્પરેચરે લેવાનું છે, ઠંડુ કાંઈ નથી લેવાનું, નહીંતર તમારું ઘી છે ને એ જામી જશે અંદર. એટલે બધું રૂમ ટેમ્પરેચરે નોર્મલ, ગરમ બી નહીં ઠંડુ બી નહીં, ફ્રીજવાળું નોર્મલ લેવાનું છે. આ મોલ્ડ ગ્રીસ કરીને રેડી છે. પહેલાં ઘી લગાવવાનું, એની ઉપર લોટ છાંટીને મસ્ત આવી રીતે ડસ્ટિંગ કરી નાખવાનું. અને હવે અમે એમાં જાય છે અમારું બેટર ને ધરમ. ચલો આજે મારા પપ્પા આવશે ને પહેલા કેક બનાવી દેવાની તે તો કહી દીધું પપ્પાને કે કેક બનાવવાના એમ. હે ધર્મ? ગરું નહીં ના મન કરવા તો આપણું ઓટીજી થઈ ગયું છે પ્રી હીટ અને કેક જાય છે હવે બેકિંગ માટે. 1 2 હવે એને મૂકશું આપણે 35 મિનિટ્સ માટે, પછી ચેક કરી લેશું, જરૂર પડે તો વધારે મૂકવાનું. જો આપણી કેક છે ને એકદમ મસ્ત રેડી થઈ ગઈ છે. આપણે જોઈ લઈએ, બધી ચેક કરી જોઈએ. જોરદાર બેની હો. બે સાઈડ છે ને બંને કેકમાં છે ને વચ્ચે જ આમ નાખીને ચેક કરીએ. આ જો આખો ક્લીન બાર આવ્યો, આ જો ક્લીન બાર આવ્યો. એટલે આપણી કેક મસ્ત થઈ ગઈ છે ને એકદમ જો ફાટી ગઈ છે. હવે આને એકદમ ઠંડી થવા દેશું ને પછી આનું આઈસિંગ થશે. ઓકે. હા, એટલે હવે એકદમ મસ્ત ઠંડી થવા દેવાની, પછી આપણે કઈ રીતે કટ કરી અને ડેકોરેશન કરી એ તમને બતાવશું. પ્રિપેરેશન ચાલુ જ છે બનાવવાની. અને અહીંયા મારે છે ને આપણે મમરાનો ચેવડો બનાવવાનો એ હું બનાવું છું. અને દીદીને મોહિત છે ને આ તો રૂમમાં બેઠા છે એના ભાઈની કેક બનાવ. આટલો હરખ, આટલો પ્રેમ ભાઈ પ્રત્યે. ભાઈ પ્રત્યે તો હોવો જોઈએ ને પ્રેમ. ભલે ગાડી વાટું બાંધે. હા, એક ગાડી હાટું ઈ બે બાંધતા હોય હો. 3 ગાડીઓ છે ને તોય બાંધે છે. હા, તોય એમ થાય કે 2 હતી તો બાંધે. એમાં શું છે બધાને અખાવી હોય ને ઈ જ અખાવી દે એટલે. તો ઈવી બે છે જ ઓલરેડી આપણી પાસે. એટલે બધાને ને હજી એક ઈવી લઈ લ્યો એટલે કોઈ બાધો જ નહીં. તો પછી અમે શું કરશું? તમે ઈ જ અખાવાની. તો 4 લેવી પડે ને. ના ના વારી થઈ અખાવાની. હું તો આ જ પડું છું તમને. અમે નવરા થાય તો ઓલાવીએ ને તો હલાવો કિચન માંથી. જો ને અહીંયા રોટલા વણે છે. હે હું આ ત્રાહાન બાંગા વળે છે જો. એમાં ફાટેલા ને કરવાના તૂટેલા છે. ને. હું ચોકલેટના રોટલા હે પોતે ચોકલેટના. નાના મોટા કરે આ શું કરે? આ જો અમારી કેક અહીંયા જ છે. પણ ખબર પડી ને જો બેનિફિટ થયો એક આ કે આવું થયું અને એક ટેસ્ટ નથી મજા આવતી. તો ઉપરનું લેયર છે એ ઓલમોસ્ટ થઈ ગયું છે, આટલું ખાવું બાકી છે. અને પ્લાસ્ટિક લેયર થાય છે અને એના પછી આપણે આખું નીચેનું આખું કવર કરવાનું છે, હે ને? ઓહો, બહાર જેવી લાગે છે આમ, આમ ચમકે છે ને જોરદાર. ફાઇનલી અમારી કેક છે ચોલ કરી કરીને થઈ ગઈ છે રેડી થઈ ગઈ છે. કેટલી મહેનત કરી સવારની. લેધર કેક છે જો લેધર કેક એવું લાગે જો ઉપરનું લેધર છે. આ હાંધા માર્યા હોય ને આ અહીંયા માટી છે મિક્સ છે મિક્સ. પણ કાંઈ નહીં, મસ્ત લાગે છે અને ટેસ્ટ તો એનો તો મસ્ત મસ્ત જ જ છે. હોય. ટેસ્ટ એનો મસ્ત જ. અને મોહિત છે ને એને મેં કામે વળગાડ્યા છે. શું કરો મોહિત? આ જો ને ચણા ગોતું છું ખરાબ હોય ને ખરાબ નથી મોહિત, આ એટલે એ ચણા તો અમે સારા બફાણા કરીને નથી ને. ડબ્બામાં ભરીએ, પણ આ છે બફાણા ને નથી ને. હા બફાણા નથી એમ કયો. કોઠડા થઈ ગયા હોય ને
એને ઠોઠડાને શું કાઢવા પડે પછી તો પછી કાંઈ ચવાય એવા નથી હોય નહીં એવું મને લાગે છે. અડધા તો નીકળી જાય આમાં કાંઈ વાંધો નહીં, આપણે રગડો છે જ ને. અહીંયા મારે રગડાનો વઘાર થઈ ગયો છે. મોહિત, તમારે શું ખાવાનું છે? આપણે કે બ્રેડ બ્રેડ ખાવું એવું? હમ ઓકે. ખાઈ શકીએ ને બીજું તો આપણે કંઈ ખાઈ શકીએ નહીં. રોટલી હા. છે બનાવીએ હા, પકોડી એવું કંઈક ખાવું છે ઓકે બરોબર ઓકે, સારું. ચલો હવે મળ્યા સીધા સાંજે. ફાઇનલી હવે હે ને કેક આવી ગઈ છે કાં હું નહીં તો આ ખાવી છે તારે કેક આવી ગયા એટલે હે? શાંતિ છે. તઈ હું ક્યાર નો નકરું કેક 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 અરે સાહેબ ને હે ને ભાભી આવ્યા હે, છોકરાઓ નથી આવી છે કા ટ્યુશન ના લીધે ઈ બે અરખાણા હતા ને આ બે એવા અરખાણા. તો હું ટ્યુશન તો પણ હે ને હા હવે રજા હોય ને ક્યારે આવવાનું એટલે છોકરાઓને આવવાનું. હાલો તમે કેન્ડલ ડાઉન કરો ને હાલો તો કે બર્થડે હું બોય હાલો હાલો બાકી હમણાં બાકી ધર્મ ગ્રંથ તો રેડી જાય છે એ ઉભો રે ઉભા રહ્યો હા Happy birthday to you. Happy એમ નમ જ બસ આ ગ્રંથને ટેક કરી નાખી. ગ્રંથ હેપી બર્થડે. હેપી બર્થડે હાલો નાઈફ છે કે નહીં છે? જોજે હું ઊભો થવામાં પટકા. એ આજે કોનો બર્થડે છે હે આ પપ્પાનો. આજે હાલો હાલો ઘરે બનાવી હમ હા, અમારો ફોટો થઈ ગયો. આપણે બધા આવે છે. અરે હા બસ એક સેલ્ફી લઈ લે બધાય બધા બોલો જો ના ના એમ નો. હા ખવડાય ખવડાવી ને હમણાં વાટકો ભરી દવા પપ્પાની ગોપા. હાલો આવતા જ. એક સાઈડ મમ્મી ઓલો તો અમારા ભેગો ને ભેગો રહે કેક એ તમારો જ્યાં સુધી કે આવતી હોય. એ ખાવાની ના આવતી. મોઢા પડી. હાલે મમ્મી હવે ભૂલથી થઈ ગયા હાલે ચાચી અત્યારે જઈને હા તો ખતરો કે ખિલાડી એ પતી ગયું હે અને મારા ભાઈ હે ઈ હુઈ ગયા જો ટેસ્ટમાં હુંતા હે ઈ. અને આ સાથે જ આપણે છે ને આ વ્લોગનો એન્ડ કરી દઈએ અને તમને જો આ વિડીયો ગમ્યો હોય તો અમારા ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો અને શેર કરી દેજો.